નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મંજીત મોટી વાતોમાં। મિત્રો, આજની આ કહાની દરેક દીકરી દીકરાના મા બાપને ખાસ સાંભળવા જેવી છે। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં દરેકને મારી નમ્ર વિનંતી છે કે આ કહાની તમારા ગ્રુપમાં જેટલી બને એટલી વધારે શેર કરજો, કારણ કે આ કહાની આજના આધુનિક યુગમાં દરેક દીકરીના માતા પિતાને ભર ઊંઘમાંથી જગાડી દે એવી છે। જો આ કહાની તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। બેટા, તને ભણવા માટે શહેરમાં મોકલી છે, પણ ઘરમાં તારી હાજરીથી આખું ઘર મને ખાલી ખાલી અને સૂનું સૂનું લાગે છે, કારણ કે મારી લાડકીને મારે ઊંચા પદ ઉપર જોવી છે। બેટા, મેં તો મારા જીવનમાં ઘણી બધી તકલીફો સહન કરી છે, અને મેં જે તકલીફો સહન કરી છે એવી તકલીફો તારે સહન ન કરવી પડે એટલા માટે તારા પપ્પાએ તને શહેરમાં ભણવા મોકલી છે। એટલે આજે તને અંતરથી કાગળ લખવા બેઠો છું। બેટા, મારી તો ઘણી ઈચ્છા હતી કે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખું, જેથી કરીને તને રહેવામાં તકલીફ ન પડે। સાચું કહું તો તારી મમ્મીની પણ એવી જ ઈચ્છા હતી કે તને હોસ્ટેલમાં દાખલ કરવાની, અને એનો આગ્રહ પણ હતો કે મારી દીકરી હોસ્ટેલમાં રહીને ભણે, કારણ કે એક મા તરીકે એને તારી ઘણી બધી ચિંતાઓ હતી। આમ છતાં તારી ઈચ્છા મુજબ તને હોસ્ટેલમાં રહેવાના બદલે પ્રાઇવેટ રૂમ રાખીને રહેવા માટેની છૂટ આપી, કારણ કે મને તો મારી લાડકી દીકરી ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે। બેટા, મેં છાપામાં એક સમાચાર વાંચ્યા હતા કે ગામડામાંથી શહેરમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ ભણવાના બદલે બાગ બગીચામાં રખડ્યા કરે છે અને મોજ મજામાં વધુ ધ્યાન આપે છે, કારણ કે એના ઉપર ધ્યાન રાખનાર એના માતા પિતા ત્યાં હાજર નથી હોતા। આવા બધા સમાચાર વાંચ્યા પછી મારા પેટનું પાણી પણ નથી હલતું, કારણ કે મને મારી લાડકી દીકરી ઉપર પૂરો વિશ્વાસ છે। કેટલાક લોકો એવી પણ વાતો કરતા હોય છે કે ગામડામાંથી શહેરમાં ભણવા આવતી છોકરીઓમાંથી અમુક છોકરીઓ વૈભવી જીવન જીવવા માટે ન કરવાના કામો પણ કરે છે। બેટા, ગામડામાં આપણે ભલે સાવ નાના અને કાચા મકાનમાં રહેતા હોઈએ, પણ આપણી આબરૂ બહુ મોટી છે। સારા સારા કપડાં, મોંઘા મોબાઈલ, બાઇક અથવા કારમાં ફરવા માટે સંસ્કારો સાથે સમજૂતી કરી લેતી છોકરીઓની વાતો સાંભળીને પણ મને કંઈ જ થતું નથી, કારણ કે મને મારી લાડકી દીકરી ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે। હમણાં એક ભાઈ મને કહેતા હતા કે હું મારા અંગત કામ માટે શહેરમાં ગયો હતો, ત્યારે એક હોટલમાં હું રોકાયો હતો, તો ત્યાં મેં મારી સગી આંખે જોયું કે એક કલાકમાં 7 છોકરા છોકરીઓની ટોળી હોટલમાં આવી, અને રિસેપ્શન પરથી એને આસાનીથી રૂમ પણ મળી ગયો। આ બધા જ છોકરા છોકરીઓ કોલેજમાં સાથે ભણતા હતા। છોકરીઓ પોતાનું મોઢું ના દેખાય એટલા માટે મોઢા ઉપર ચૂંદડી બાંધીને આવતી, પણ મને કાંઈ ના થયું, કારણ કે મને મારી લાડકી દીકરી ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે। થોડા દિવસ પહેલાં ટીવીમાં એક સમાચાર આવતા હતા કે આજકાલ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં દેખાય છે એના કરતાં રેસ્ટોરન્ટમાં વધુ દેખાય છે, અને ઘણી વખત તો મોડી રાત સુધી આવી ડાન્સ પાર્ટી ચાલ્યા કરતી હોય છે। ટીવીમાં તો એવું પણ બતાવતા હતા કે છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ સિગારેટ પીવા લાગી છે, છતાં મારા મન ઉપર એની કોઈ જ અસર ન થઈ, કારણ કે મને મારી લાડકી ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે। બેટા, તારો મોટો ભાઈ મને કહેતો હતો કે પપ્પા, બહેન તો ભણવામાં બરાબર ધ્યાન આપતી હશે ને? એટલે મેં એને કહ્યું કે દીકરા, આપણે દિવસ રાત કેવી કાળી મજૂરી કરીને ભણાવીએ છીએ,
એ તારી બહેન સારી રીતે જાણે છે. તેથી મને કંઈ ના થયું, કારણ કે મને મારી લાડકી ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે. હજુ ગઈકાલે જ તારી મમ્મી મને કહેતી હતી કે આપણી શેરીમાં રહેતી એક છોકરી શહેરમાં ભણીને હમણાં જ આવી છે. એને ડિગ્રી તો મળી ગઈ, પણ ભણવાને બદલે હરવા ફરવામાં વધુ ધ્યાન આપ્યું હતું. તેથી જ્ઞાનના અભાવે તેને નોકરી મળતી નથી. હવે એના લગ્નની વાત ચાલે છે, પણ એને તો શહેરમાં જે જીવન જોયું અને જીવ્યું એવો જ છોકરો જોઈએ છે. પણ પોતાની લાયકાત અને હેસિયત વગર એવો છોકરો તો ક્યાંથી મળે? એટલે તેના મા બાપને બહુ ચિંતા થાય છે. પણ મને કોઈ ચિંતા નથી, કારણ કે મને મારી લાડકી દીકરી ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે. બેટા, આપણા ગામમાં શાકભાજી વેચતા પેલા છગન બાપાને તો તું ઓળખે છે ને? એની દીકરીને છગન બાપાએ પેટે પાટા બાંધીને ભણવા માટે મોટા શહેરમાં મોકલી હતી. પણ ગયા અઠવાડિયે જ એણે કોઈ બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરી લીધા અને એના માતા પિતાને જાણ પણ ના કરી. આ તો છાપામાં બંનેના ફોટા આવ્યા ત્યારે ખબર પડી. તો છગન બાપા તો બિચારા રોઈ રોઈને અડધા થઈ ગયા હતા. આ વાત સાંભળી ત્યારે મને 1 સેકન્ડ માટે તારો ચહેરો દેખાણો, પણ પછી તરત જ મનમાંથી એ વિચાર કાઢી નાખ્યો, કારણ કે મને મારી લાડકી દીકરી ઉપર પૂરો વિશ્વાસ અને ભરોસો છે. બેટા, કાગળ થોડો લાંબો લખ્યો છે, એટલે તને વાંચવામાં થોડી તકલીફ પડી હશે. એ બદલ બેટા મને માફ કરજે. બેટા, તને હાથ જોડીને એક જ વિનંતી કરું છું કે તને આપેલી સ્વતંત્રતા ક્યાંક સ્વચ્છંદતા ન બની જાય તે જોજે. મારી અને આપણા પરિવારની આબરૂ તારા હાથમાં છે. એને ડાઘ ન લાગે એનું તું ખાસ ધ્યાન રાખજે. હું હંમેશા તારી સાથે જ છું અને તારી સાથે જ રહીશ. પણ બેટા, મારો વિશ્વાસ તૂટવા નહીં દેતી. એવું કોઈ કામ નહીં કરતી કે બીજા કોઈ મા બાપ તેની દીકરીને ભણવા માટે શહેરમાં મોકલવાનું માંડી વાળે. બેટા, આપણા પરિવારની આબરૂની સાથે સાથે ગામડાની અસંખ્ય હોશિયાર દીકરીઓનું ભવિષ્ય પણ તારા હાથમાં છે. એ ખાસ યાદ રાખજે, ભૂલતી નહીં. લિખતંગ, તારા પપ્પા. તો મિત્રો, આ હતી એક બાપે પોતાની દીકરીને લખેલા પત્રની વાત. અને જો આ પત્રની વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય દ્વારકાધીશ.